નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેડકેમ સબ્જેક્ટમાં પ્રેક્ટિકલ નંબર 7ની એક્સરસાઇઝ નંબર 1માં આપનું સ્વાગત છે, જેની અંદર આપણે એસેમ્બલી વિશે શીખીશું. જો આપણે સોલિડ પાર્ટ્સ બનાવી શકીએ તો સ્ક્રીન પર દેખાતી એસેમ્બલીને કેવી રીતે એસેમ્બલ કરીશું ને એક્સપ્લોડેડ વ્યૂમાં એનો કેવી રીતે પ્રિન્ટમાં આપણે સેટ કરી શકીએ એ જાણવા માટે લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સોલિડવર્ક્સની અંદર જઈએ છીએ, ફાઇલ લઈશું. ફાઇલની અંદર આપણે એસેમ્બલી મોડમાં જઈને ઓકે કહીશું. જ્યારે એસેમ્બલી મોડમાં ઓકે કહીશું ત્યારે બાય ડિફોલ્ટ જે પાર્ટ્સ બનાવેલા છે, જે ફોલ્ડરમાં તમારું લાસ્ટમાં કામ ચાલુ હશે, ઇટ વિલ અપિયર. 4 કેનનો કમ્પોનન્ટ લઈને આપણે ઓપન કરીએ છીએ. આઈ વિલ પ્લેસ ઇટ ઓવર હિયર. બાય ડિફોલ્ટ આ કમ્પોનન્ટને પ્લેસ કર્યા પછી 1 બાય 1 બીજા જેટલા પાર્ટ છે એ બધા જ પાર્ટને આપણે અહીંયા એસેમ્બલ કરવાના છે. તો એની માટે એસેમ્બલી મોડની અંદર જઈને ઇન્સર્ટ કમ્પોનન્ટ દબાવીશું. ઇન્સર્ટ કમ્પોનન્ટમાં જે લોકેશન હશે એ ઓપન થશે. આઈ એન્ડ લઈએ છીએ, એને ઓપન કરીએ છીએ. આઈ એન્ડને હું અહીંયા મૂકી દઉં છું. હવે આને અલાઇન કરવા માટે આપણે જુદી જુદી કન્સ્ટ્રેન્ટ આપવી પડે. એ કન્સ્ટ્રેન્ટ તમને આ એસેમ્બલી ટેબની અંદર મેટ કન્સ્ટ્રેન્ટમાં જઈને આપી શકશો. મેટ કન્સ્ટ્રેન્ટ લો છો, મેટ કન્સ્ટ્રેન્ટ લેશો એટલે મેટના ટાઈપ અહીંયા ઓપન થાય છે. યુ કેન સી દેટ કોઇન્સિડન્ટ, પેરેલલ, પરપેન્ડિક્યુલર, ટેન્જન્ટ અને કન્સેન્ટ્રિક અને લોક. તો આટલા જુદા જુદા કન્સ્ટ્રેન્ટથી તમે આને મેનેજ કરી શકો છો. હવે મારે જો આ બે સર્કલને કન્સેન્ટ્રિક કન્સ્ટ્રેન્ટ આપવી હોય તો આ બંને 1 બાય 1 હું સિલેક્ટ કરીશ અને અહીંયા જઈને એને રાઈટ આપીશ. આ એક કન્સ્ટ્રેન્ટથી મેં એને જોડ્યા છે. ઓકે, બીજી એક કન્સ્ટ્રેન્ટ લઈએ છીએ. આ સરફેસ અને આ સરફેસ બે ટચ હોવી જોઈએ, કોઇન્સિડન્ટ હોવી જોઈએ. ઓકે કહીશું. પાર્ટને પકડીને હવે હું આ પાર્ટને પકડીને હું આ રીતે રોટેટ કરી શકીશ. તો આ બે કન્સ્ટ્રેન્ટથી મેં આ પાર્ટને સેટ કર્યો છે. એક ત્રીજી કન્સ્ટ્રેન્ટ લઈએ છીએ કે આ બે સરફેસ જે છે કોઇન્સિડન્ટ હોવી જોઈએ. સો અહીંયા કોઇન્સિડન્ટ બાય ડિફોલ્ટ લઈ લેશે, આપણે કહીશું ઓકે. નાઉ કેન સી ઇન ધીસ ટોપ વ્યૂ કે બંને પાર્ટ ઇનલાઇન છે. તો આપણે આગળના પાર્ટને ઇન્સર્ટ કરીશું. અહીંયા જઈને ઓકે આપીએ છીએ. ઇન્સર્ટ કમ્પોનન્ટ. હવે જે કમ્પોનન્ટ છે દેટ ઇઝ અવર પિન. પિન કમ્પોનન્ટને અહીંયા પ્લેસ કરીએ છીએ. We will take this circular surface, go for matte constraint અને બીજી સરફેસ આ લઈશું. આ બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવશે. અહીંયા જઈને ઓકે આપીએ છીએ. આને આપણે આ રીતે વર્ટિકલ ડાયરેક્શનમાં મૂવ કરી થોડું ટિલ્ટ કરીશું. બે ફરીથી સરફેસ સિલેક્ટ કરીને આ બે સરફેસને આપણે કોઇન્સિડન્ટ કરીએ છીએ. વી વિલ સે ઓકે. આઇસોમેટ્રિક વ્યૂની અંદર પાર્ટને રાખી દઈએ છીએ. હવે જો નીચેની બાજુ આપણે બીજો એક કમ્પોનન્ટ ઇન્સર્ટ કરવા જઈ રહ્યા છે એન્ડ ધેટ ઇઝ અવર કોલર. તો અહીંયા જઈને કોલરને સિલેક્ટ કરીએ છીએ, ઓપન કરીશું, પ્લેસ કરી દઈએ છીએ. હવે આ બંને માટે મેટ કન્સ્ટ્રેન્ટ લઈને મેટિંગ કોની વચ્ચે થવાનું છે? આ સિલિન્ડ્રિકલ સરફેસ અને આ ઇન્ટરનલ સર્ક્યુલર સરફેસ. વી વિલ સે ઓકે. સાથે સાથે જો અહીંયા બંનેમાં હોલ છે તો આ બંને હોલને પણ આપણે મેટ કરાવી લઈએ વિથ હેલ્પ ઓફ કન્સેન્ટ્રિક કન્સ્ટ્રેન્ટ. તો આ કન્સેન્ટ્રિક કન્સ્ટ્રેન્ટ આવી જશે અને ઓકે કહીશું. લેટ વી પુટ ઇટ અગેન ઇન ટુ ધ આઇસોમેટ્રિક વ્યૂ. સે ઓકે. લાસ્ટ કમ્પોનન્ટ ઇન્સર્ટ કરવા જઈ રહ્યા છે દેટ ઇઝ અવર ટેપર પિન. વી વિલ સે ઓપન. અહીંયા મૂકી દઈએ છીએ ટેપર પિનને. ટેપર પિનને આપણે અહીંયા પ્લેસ કર્યા પછી મેટ કન્સ્ટ્રેન્ટ દ્વારા કન્સેન્ટ્રિક રિલેશન આપીશું અને એ કન્સેન્ટ્રિક રિલેશનને ઓકે કહીશું. હવે આ રીતે મૂવ થઈ શકે છે, તો એપ્રોપ્રિએટ પ્લેસ પર મૂકી શકો છો અને એ મૂક્યા પછી તમે એને લોક પણ કરી શકો છો. તો લોક કન્સ્ટન્ટથી જો તમારે એને અનમૂવેબલ કરવી હોય તો કરી દેશો. તો અંડર ડિફાઇન જે છે એ ફૂલી ડિફાઇન થઈ જશે. આપણે કહીશું ઓકે. આટલું થયા પછી હવે આ એસેમ્બલીને આપણે એક્સપ્લોડ કરીશું. એક્સપ્લોડ કરવા માટે 1 બાય 1 કમ્પોનન્ટને આપણે ઓપન કરતા રહીશું. ઓકે. સો લેટ વી ગો ફોર એસેમ્બલી ટેબની અંદર એક્સપ્લોડ વ્યૂની અંદર જઈએ છીએ. બે પ્રકારે એક્સપ્લોઝન્સ હશે, લિનિયર અને રેડિયલ. તો પહેલાં લિનિયર લઈએ છીએ. ટેપર પિનને સિલેક્ટ કરીશું. આ રીતે આપણે એને દૂર મૂકી દઈએ છીએ. અહીંયા જઈને ડન આપીશું. નેક્સ્ટ કમ્પોનન્ટ છે આપણો કોલર. કોલરને પણ આપણે લિનિયર ડાયરેક્શનમાં ડિસ્ટન્સ આપીને ડન આપી દઈએ છીએ. થર્ડ કમ્પોનન્ટ છે પિન. પકડીને આપણે પિનને ઉપર લઈ જઈએ છીએ. વી વિલ સે ડન. હવે આ બે કમ્પોનન્ટ સાથે એકબીજાની નીકળે એટલી માટે રેડિયલ લઈશું. રેડિયલ એક્સપ્લોઝનમાં આપણે આ બે પાર્ટને સિલેક્ટ કરીને
આ રીતે મૂકીશું. તમે સર્ક્યુલરી આ પાર્ટને પણ ગુમાવી શકો છો, બટ રાઇટ નાઉ ઇટ ઇઝ નોટ નીડેડ. તો આપણે આ રીતે આટલા કમ્પોનન્ટને અલગ કરીને મૂકી દઈએ છીએ. વી વિલ સે ઓકે. આટલું થઈ જાય છે પછી તમે આ વ્યૂને સેવ કરશો. આ વ્યૂને આપણે થોડો મોટો કરીએ છીએ એન્ડ વી વિલ સેવ ધીસ વ્યૂ. સેવ ડોક્યુમેન્ટ વિથઆઉટ રીબિલ્ડિંગ. અહીંયા જઈને આપણે લખીશું નકલ એક્સપ્લોડેડ વ્યૂ. આને સેવ કરી દઈએ છીએ. નકલ એક્સપ્લોડેડ વ્યૂ જ્યારે સેવ થઈ જાય છે ત્યારે લેટ વી ગો ફોર પ્રિપેરિંગ ધ ડ્રોઈંગ. મેક ડ્રોઈંગ કરીને ISO A4 ની અંદર બ્રાઉઝ કરીએ છીએ. A4 શીટની અંદર આપણે ડ્રોઈંગ લઈએ છીએ, એટલા માટે A4 લેન્ડસ્કેપની અંદર જઈને ઓપન કરીએ છીએ એન્ડ લેટ્સ સે ઓકે. આ શીટ આપણી સામે આ રીતે આવી જાય છે. યુ કેન સી ડિફરન્ટ વ્યૂઝ આર ધેર ઓફ ધેટ એસેમ્બલી. પણ આપણે લઈશું આઇસોમેટ્રિક એક્સપ્લોડેડ વ્યૂને પકડીને આપણે અહીંયા સેટ કરીએ છીએ. તમને અત્યારે કમ્પોનન્ટ નાનો દેખાશે તો આ ડ્રોઈંગ વ્યૂ જે છે એને રાઇટ ક્લિક કરીને એડિટ ફીચરમાં જઈશું. યુઝ કસ્ટમાઇઝ સ્કેલ. એના પહેલાં ડિસ્પ્લે સ્ટાઇલમાં આપણે સોલિડ કરી દઈએ છીએ અને આ જે સ્કેલ છે એને આપણે 1.75 કરી દઈએ. નાઉ you can see that it is looks little bit bigger and good enough. ઓકે, આને ઓકે કહી દઈએ છીએ, બહાર ક્લિક કરીએ છીએ. જો આ શીટની અંદર જો નકલ એક્સપ્લોડેડ વ્યૂની એસેમ્બલી આપણી સામે આવી ગઈ છે. આની અંદર બે વસ્તુ બીજી કરીશું. એક ટેબલ ઇન્સર્ટ કરીએ છીએ, દેટ ઇઝ ધ બિલ ઓફ મટીરિયલ. બિલ ઓફ મટીરિયલ કોનું? તો આ જે ડ્રોઈંગ વ્યૂ છે એનું. અહીંયા જઈને તમે જે બદલાવ કરવા હોય કરી શકો છો, બટ રાઇટ નાઉ ફોર મી ઇટ ઇઝ ઓકે. અહીંયા આ વસ્તુને હું મૂકી દઉં છું. રાઈટ. ડિસ્ક્રિપ્શનવાળી જે કોલમ છે એને આપણે નાની કરી દઈએ છીએ અને આ સિરિયલ નંબરવાળી કોલમને પણ નાની કરીએ છીએ. વી વિલ પ્લેસ ઇટ બીટ અવે ફ્રોમ ધેટ અને ઓકે કહીએ છીએ. તો જે જેટલા પાર્ટ છે આપણા દે આર નેમ્ડ એન્ડ ઓટોમેટિકલી નંબર્સ આર ગિવન. ધેર ક્વોન્ટિટીઝ ઓલ્સો બીન રિટન ઓવર હિયર. હવે જઈએ છીએ બલૂનિંગ માટે. આપણે બલૂન લઈશું 1 by 1. આ કમ્પોનન્ટ આપણો 1 હતો તો એને સિલેક્ટ કરીને અહીંયા મૂકી દઈએ છીએ. ધીસ વોઝ ધ કમ્પોનન્ટ નંબર 2. This was the component number 3. This was the fourth one, and here I am going to put this one is the fifth one. તો આ 5 કમ્પોનન્ટ જે આપણા હતા એ 5 કમ્પોનન્ટને બલૂન દ્વારા આપણે દર્શાવી દીધા છે. એનું બિલ ઓફ મટીરિયલ પણ આવી ગયું છે. એસેમ્બલી આપણી સામે તૈયાર છે. આને Ctrl+P કરીને તમે PDF ફોર્મની અંદર સેવ કરી શકો છો. ઓકે, PDFમાં સેવ કરી દઈએ છીએ એન્ડ I will put on to the desktop. Let me say knuckle exploded and save it. PDF થઈ ગઈ છે. Let me check it once and then after knuckle exploded એકવાર જોઈ લઈશું. You can see that it looks beautiful. So that's it for this tutorial. Thank you guys. Thank you for patient listening.